ફતેગંજ સ્થિત સોસાયટી ફોર ધી ફિઝિકલ હેન્ડીકેપ્ડ અને લાયન્સ ક્લબ ઓફ લાલબાગના સંયુક્ત ઉપક્રમે વિકલાંગ ધારામાં સુધારા સંદર્ભે પરિસંવાદ યોજાયો હતો। ફતેગંજ સ્થિત સોસાયટી ફોર ફિઝિકલ હેન્ડીકેપ્ડ ખાતે આજરોજ લાયન્સ ક્લબ ઓફ લાલબાગના સંયુક્ત ઉપક્રમે વિકલાંગ ધારો 1995 તથા તેને સંબંધિત સુધારાના રજૂ કરેલ બિલના કાયદાકીય માર્ગદર્શન સંદર્ભે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે ખાસ ઉપસ્થિત રહેલ અંધજન એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડોક્ટર ભૂષણ પુનાનીએ માહિતી આપી હતી। આ પ્રસંગે વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન રાજેન્દ્ર ભટ્ટ, પ્રમુખ કલ્પિત બક્ષી, મંત્રી નરેન્દ્ર પટેલ, વીએનએમ ન્યૂઝ ચેનલના એડિટર એડી વ્યાસ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને વિકલાંગો ઉપસ્થિત રહ્યા હતા। પોતાના હક માટે, પોતાના અધિકારો માટે સજાગ થયા છે। એના માટે અધિકારો તો છે, યોજનાઓ બી છે, સરકારે પહેલ બી કરી છે, પણ દુઃખની વાત એ છે કે એ વિકલાંગ વ્યક્તિ સુધી પહોંચતી નથી। એના જે પ્રોસિજર હોય છે, જે સિસ્ટમ હોય છે, કેટલા અઘરો છે, અથવા એના માટેની જે બીજી જે ફોર્મેલિટીઝ પૂરી કરવાની હોય એટલી ડિફિકલ્ટ હોય કે વ્યક્તિઓ લાભ લઈ શકતા નથી। અને બીજી અગત્યની વાત જે આજના સેમિનારમાંથી બહાર આવે છે, યોજનાઓ તો છે, કાયદાઓ બી છે, અભિગમો બી છે, પણ લોકોને એની જાણકારી નથી। હું માનું છું કે એને જાણકારી થાય કે એના અધિકારો શું છે, એના માટેની યોજનાઓ શું છે, એના માટે પરિબળો શું છે, અભિગમ શું છે, તો વ્યક્તિઓ પોતે પોતાની રીતે આનો લાભ મેળવી શકે, એક વાત। અને બીજી વાત, આ વ્યક્તિઓને વિકાસમાં સમાજે પહેલ કરી છે। વિકલાંગ ધારા અને વિકલાંગ ધારાની અંદર જે કંઈ ફેરફારો સૂચવવામાં આવ્યા છે એ માટેનો એક સેમિનાર રાખવામાં આવેલો। આ પ્રસંગે બ્લાઇન્ડ પીપલ એસોસિએશનના ડિરેક્ટર શ્રી ડોક્ટર ભૂષણભાઈ પુનાની માર્ગદર્શન આપવા માટે આવ્યા। ખરેખર આ અમારા માટે એક ગૌરવની વાત છે અને વડોદરા માટે પણ એક ગૌરવની વાત છે। એમના સુંદર જે પ્રેઝન્ટેશન છે એનાથી ઘણા બધા વિકલાંગોને આ કાયદા વિશેનું માહિતગાર થઈ। આ અમારા સેમિનારને લાયન્સ ક્લબ ઓફ લાલબાગ નો પણ ખૂબ સહકાર મળ્યો અને બીજા ઘણી બધી સંસ્થાઓએ આનો લાભ લીધો। વિકલાંગોનો કાયદો જે છે તે વિકલાંગો જાણે અને વિકલાંગોની સંસ્થાઓ તેમજ સમાજ અને જાણી અને એનો અમલ થાય એવા અમારા પ્રયત્નો છે।